અચ્છા તે પેલી વાત ચાલતી હતી ઇન્ટ્રોડ્યુસિંગ હે ને, તો ઇન્ટ્રોડ્યુસિંગમાં આપણે બહરેઇન જે ટાપુ છે, અરબનો ટાપુ, ત્યાં હજરત અલી રદિયલ્લાહુ તાલાનો ના સપોર્ટર ને બનુ કિનાનાના લોકો, તે લોકો ત્યાં એ થયા, માઇગ્રેટ થયા, બનુ ઉમૈયાના દબાણથી બચવા, ત્રાસથી બચવા એવું બી કહી શકાય. એના ત્રાસથી બચવા માટે એ લોકો ત્યાં એ થયા. તો બનુ ઉમૈયાનું સત્તા બહુ ફેલાયેલી હતી ને હાથ લાંબા ઉઠા, તો ત્યાં સુધી બી હાથ પહોંચતા ઉઠા. તો તે બનુ ઉમૈયાના ત્રાસથી બચવા માટે એ લોકોએ ત્યાંથી પછી નવી જગા શોધવાનું એ કર્યું કે અહીંયાથી બી જગા બદલવી પડે. દરિયા કિનારો ટાપુ છે, રાઈટ. અચ્છા, બહરેઇનથી વેપારીઓ, અરબ વેપારીઓના સુરતથી તાલ્લુક વર્ષો જૂના પહેલેથી તાલ્લુક. અચ્છા, આજથી થોડા દિવસ પહેલાં, લગભગ 2 મહિના પહેલાં ગુજરાત સમાચારમાં ચેક કરજો. ગુજરાત સમાચારમાં રાંદેરનું આવેલું હતું, હિસ્ટ્રીનું બતાવેલું હતું. હિસ્ટોરિકલ મસ્જિદ, 1200 વર્ષ પહેલાંની હિસ્ટોરિકલ મસ્જિદ એ અરબોએ બનાવેલી હતી. તો મારી પાસે છે નથી, કદાચ કટિંગ હાચવેલું હોય તો હું જોવા બતાવવા તમને શેર કરા. ગુજરાત સમાચારમાં લગભગ 2 થી 3 મહિના પહેલાં આવેલું હતું. 1200 વર્ષ પહેલાં અરબોએ જે મસ્જિદ બનાવેલી અહીંયા, તો તે મસ્જિદ ઉઠી પથ્થરની મસ્જિદ બનાવેલી છે. ને રાંદેરમાં આજે બી છે, કોઈ જઈને જવું હોય તો જઈ શકે છે. મને નામ પૂરું ધ્યાનમાં નથી, પણ રાંદેરવાળાઓને ભાઈઓને, રાંદેરની ફેમિલી છે તે લોકોને આઈડિયા આવે, લોકો કોમેન્ટમાં લખે તો બધાને બહુ ફાયદો થાય એનાથી, હે ને. અચ્છા, તો લિંક ત્યાં છે, આખી બહરેઇનની લિંક ત્યાં છે. અચ્છા, અરબો આવા કરતા હતા, ત્યાંથી વેપાર અર્થે આવા કરતા હતા. અચ્છા, તો તેના હાથે આ બનુ ઉમૈયાના ત્રાસથી બચવા માટે હજરત અલી રદિયલ્લાહુ તાલાનો સપોર્ટર્સ બી બધા, ને હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલાના ખાનદાનના બી લોકો હતા, બનુ કિનાનાના બી લોકો હતા. અચ્છા, તે બધા સુરત, રાંદેર આવ્યા. આજે આપણે જે સુરતનો દરિયા કિનારો છે ને, તે ટાઈમમાં ઊંડો હતો, હમણાં છીછરો બની ગયેલો છે. ટ્રાન્સપોર્ટેશન માટે, વેપાર ધંધા માટે બહુ મોટું કામ આવતું હતું, બહુ મોટું કામ આવતું હતું. ઇવન કે જે જાહો જલાલી છે સુરતની ને રાંદેરની ને એનાથી અગાડી વધો તો કઠોળ, ખોલવર, આ બધી જે જાહો જલાલી છે ને, તે બધું દરિયાઈ ટ્રેડનું બરકત ઉઠી. દરિયાઈ ટ્રેડનું જી એની બરકતો આજે બી આ બધી તે બધી જોવાની મળે છે. અચ્છા, તો ત્યાંથી અરબો આવેલા ને પછી રાંદેરને, મતલબ કે કહી શકો કે સુરતને પોતાનું સેન્ટર પોઈન્ટ બનાવ્યો. હવે વાત અહીંયાથી અગાડી ચલાવું આપણે.